2025માં પીટીઈ એક્ઝામમાં શું નવા ચેન્જીસ આવ્યા છે એની બારમાં જાણીએ છીએ. કેમ છો બધા? મારું નામ છે દ્રષ્ટિ અને હું આ વિડીયોમાં તમને જણાવીશ કે આજકાલ જે બધા સ્ટુડન્ટ્સ કહી રહ્યા છે કે પીટીઈ એક્ઝામમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, તો એમાં કયા કયા ચેન્જીસ આવ્યા છે. સૌથી પહેલાં રિપીટ સેન્ટેન્સનો જે ટાસ્ક હતો એમાં પહેલાં કોઈ બીપ સાઉન્ડ નથી અને હવે થોડાક સ્ટુડન્ટ્સે જણાવ્યું છે કે એમાં બીપ સાઉન્ડ આવવા લાગી છે. બીપ સાઉન્ડ કોઈ મોટી વાત નથી. બીપ સાઉન્ડ ખાલી તમને એ જણાવે છે કે હવે તમારો ઓડિયો પતી ગયો અને તમારો રેકોર્ડિંગ ટાઈમ ચાલુ થઈ ગયો છે અને જે તમારો માઇક પહેલો ઓફ હતો એ હવે ઓન થઈ ગયો છે. બીપ સાઉન્ડ મોટો ચેન્જ નથી અને આ વસ્તુ બી થોડાક સ્ટુડન્ટ્સે કન્ફર્મ કરી છે. મેજોરિટી સ્ટુડન્ટ્સે કીધું છે કે એમને કોઈ જ ચેન્જીસ નહોતા જોવામાં આવ્યા. અને બીજી વસ્તુમાં મને જણાવવામાં આવી છે કે કોઈ વોઇસ મેમો જેવું એક વોઇસ ગ્રાફ તમારા સ્ક્રીન પર આવે છે જ્યારે તમે સ્પીકિંગના આન્સર્સ આપો છો અને બીજા ફોન્ટમાં નાના મોટા ચેન્જીસ છે. એટલે પીટીઈ એક્ઝામમાં કોઈ મેજર ચેન્જીસ નથી આવ્યા. તમારે જે માર્કિંગ ક્રાઇટેરિયા છે, તમારા માર્કિંગ ઇવેલ્યુએશન, બધા ટાસ્ક એઝ ઇટ ઇઝ છે. ખાલી તમારી સ્ક્રીન ઉપર પીટીઈની એક્ઝામ કેવી દેખાશે એવા નાના મોટા સાઇઝના ચેન્જીસ આવ્યા છે. બીજું કંઈ ચેન્જ નથી. તો હવે જો તમે એક્ઝામ દેવા જવાના હો તો બિલકુલ નહીં ગભરાતા. એકદમ કોન્ફિડન્ટલી અને ચોખ્ખી રીતે તમારી એક્ઝામ આપજો તો તમને ચોક્કસ તમારા માર્ક્સ આવશે. જો તમને કોઈ બી વસ્તુ માટે શ્યોર નથી કે કોઈ બી વસ્તુમાં સ્ટ્રગલ કરો છો કે ખબર નથી પીટીઈની પ્રિપેરેશન ક્યાંથી ચાલુ કરો, તો પ્લીઝ ઇંગ્લિશ વાઇઝની આ નીચે દીધેલા નંબર પર કોન્ટેક્ટ કરજો અને અમે બહુ જ હેપી હશું તમારી હેલ્પ કરવા માટે. મારું નામ દ્રષ્ટિ છે ને હું તમને આવતા વિડીયોમાં મળીશ. મજામાં.